સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે કરુણ ઘટના બની. જોડવા ગામ સ્થિત આરાધના ડ્રીમ સોસાયટીમાં પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો. આરાધના ડ્રીમ સોસાયટીના વિભાગ 1માં રહેતા સુખલાલ ઓમકાર લાભોડે અને તેમના પુત્ર જીતુ સુખલાલ લાભોડે વચ્ચે બાથરૂમમાં પાણી નાખવાની બાબતે બોલાચાલી થઈ. ઝઘડો વધતા આરોપી પુત્રએ ફરિયાદીના ઘરના રસોડામાંથી બાંધકામમાં વપરાતો લોખંડનો સળિયો લાવી પોતાના પિતાના ડાબા કાન પાછળ ગરદનના ભાગે જોરદાર ઘા ઝીંક્યો. પુત્ર દ્વારા કરાયેલ હુમલામાં પિતાને ગંભીર ઇજા થતાં ગણતરીના કલાકોમાં મોત થયું. મૃતકની પત્ની આશા સુખલાલ લામોડે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો છે. સમગ્ર બનાવની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે. ગઈ તારીખ 12/7/26ના રોજ બપોરે 1:30 વાગે પલસાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ફરિયાદી છે તે આશાબેન શુક્લાલ ઓમકાર લામોડે તેઓએ ફરિયાદ આપેલ કે તેમના પતિ શુક્લાલ ઓમકાર લામોડે અને તેમના પુત્ર જીતુભાઈ શુક્લામ લામોડે તેઓ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ. બોલાચાલીનું કારણ એ છે કે બાથરૂમમાં પાણી નહીં નાખવા બાબતે ઝઘડો થયેલો. જે ઝઘડા દરમિયાન પુત્ર જીતુએ તેમના ફાધર શુક્લાલભાઈને લોખંડના સળિયાથી મારેલ, જેના કારણે તેઓનું મૃત્યુ નિપજેલ. જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી જે છે તે શું કામ હતું? આરોપી પલસાણામાં કૃષ્ણા મિલ આવેલ છે, ત્યાં મજૂરી કામ કરે છે.